काम बने તો આજે મીટિંગ શરૂ કરીએ. આપણે ટાઈમ થઈ ગયો છે. અઉઝુ બિલ્લાહિ સમીલ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આજનો જે ક્લાસ છે એ માર્કેટિંગ ઉપર છે. માર્કેટિંગ અને સેલિંગ આ બિઝનેસનો એક ભાગ છે, માર્કેટિંગ અને સેલિંગ. તો માર્કેટિંગ અને સેલિંગ એ બેમાં ડિફરન્સ શું, ફરક શું છે એમાં? હવે આજે આપણે કંઈ પણ સ્ટાર્ટ કરીએ પહેલાં એક આમ થોડું શેર કરું છું તમારા સાથે. આજે ગ્રુપમાં બિઝનેસને કનેક્ટેડ લોકો જ છે, જેને બિઝનેસ કરવો છે, બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, ઓલરેડી બિઝનેસમાં ઘણા આગળ છે, એવા બધા લોકો છે આપણા આ ગ્રુપમાં હમણાં. અને હું એ લોકોના સાથે એક વાત મારી શેર કરું કે હું જે બી કંઈ બોલું છું, હું કોઈ સ્પીકર નથી કે મને કંઈ બહુ બોલવાની કંઈ બહુ હેબિટ નથી એમ કે હું કંઈ બધા બોલવાના પ્રોગ્રામો નહીં આપતી. પણ હું જે બી કંઈ કહેવા માંગુ છું ને આજે એ મારો અનુભવનો આખો નિચોડ હું કહેવા માંગુ છું એમ. બિકોઝ કે એક ફિલિંગ છે મને કે મને જે આવડે છે એ હું લોકોમાં શેર કરું અને જેને બી કંઈ હેલ્પફુલ થાવ એને એ વસ્તુથી હેલ્પફુલ થાવ, હેલ્પ કરી શકું એમ મારો આ મકસદ છે. હવે મારો જે પોતાનો બિઝનેસ છે, મારું મેન્યુફેક્ચરિંગ એ હેન્ડમેડ આઇટમનું છે. હેન્ડમેડ આઇટમમાં જે બૈરાઓ ઘરે બેસીને બનાવે, બૈરાઓ કે કારીગર કોઈ પણ એમ, વિધાઉટ મશીન હેન્ડમેડ આઇટમ, તો એ વસ્તુનું મારું પ્રોડક્શન છે. અને એનો હું જે બિઝનેસ કરું છું એના હિસાબે જે બી મને આઈડિયાઝ છે એ હું શેર કરવા માંગુ છું. આપણા આ ગ્રુપના અંદર ઘણા અલગ અલગ છે. કોઈ હાર્ડવેરના બિઝનેસમાં છે, કોઈ મેડિસિનના બિઝનેસમાં છે, કોઈ આપણે બીજી આઈટમમાં છે, મશીનરી આઈટમમાં, અને એમ ઘણા બધા અલગ અલગ બિઝનેસમાં છે. એ બધાને મિલીજુલીને મેં ઘણા સેમિનાર અટેન્ડ કર્યા છે. પણ મારી એક ફિલિંગ રહી છે કે હું પોતે એસએસસી પાસ જ છું, હું કંઈ એજ્યુકેટેડ નથી બહુ, અને એ બી ગુજરાતી મીડિયમથી. તો ઘણી વાર બધા સેમિનારને અટેન્ડ કરીએ, એમાં સ્પીકર તો નો ડાઉટ, હવે એ લોકો સ્પીકર છે એટલે એ લોકોનું બોલવાનું તો એકદમ જ પાવરફુલ હોય, પ્રેઝન્ટેશન બધું, પણ એ છે ને સમજમાં નહીં આવતું. અને સમજમાં નહીં આવતું ને તો ઘણી વાર એમ થાય છે કે હું કોના પાસે સમજવા જાઉં, તો પછી ઘણી વાર આપણે એમ કે ને થોડું ગિલ્ટ ફિલિંગ આવે, કોમ્પ્લેક્સ આવે કે આપણે કોઈને પૂછીશું બતાવશે કે નહીં, તો આ બધી ફિલિંગમાંથી હું નીકળી છું એમ. અને હું જે બી કંઈ શીખી છું ને મારા અનુભવોથી શીખતી ગઈ. અને પછી મારા ફ્રેન્ડ્સ અમુક જે હમણાં છે આ ગ્રુપમાં પણ છે, એ લોકોને હું પૂછી લઉં અને એ લોકોના દ્વારા મેં નોલેજ લીધું બધું. તો આ જે હુનર છે ને, હુનરના જે બી કારીગરો છે કે હુનરનો જેને બી બિઝનેસ કરવો હોય છે, મારા હિસાબે બધા લગભગ એવા જ હોય છે કે જે લોકોને બહુ કંઈ હાઈફાઈ ટેકનોલોજીના વર્ડ્સ કે જે બહારની દુનિયામાં જે બધું જે નોલેજ છે ને એ એટલી આઈડિયા નહીં હોતી. એના હિસાબે હું એ આખા લેવલથી આ હું બોલીશ પણ, અને મારું લખેલું પણ એવું છે. એમાં ગુજરાતી અને એકદમ આમ કે ને નીચે જઈને એ લેંગ્વેજમાં મેં બધું લખેલું છે. એમાં સ્પેલિંગ મિસ્ટેક પણ હશે, એના વર્ડ્સના બી બધા અલગ અલગ હશે. તો પ્લીઝ આ બધું તમે એમ સમજીને વિચારજો કે હું એવા બધા લોકોને કનેક્ટ કરી રહી છું હમણાં, કે જેને એકદમ ઇઝી, એકદમ આમ કે ને હાર્ટી લેંગ્વેજથી હું કહી શકું છું એમ, અને એ લોકો સમજી શકે છે. ઓકે, તો હવે પ્રોગ્રામ શરૂ કરીએ છીએ. સ્લાઇડ સ્ટાર્ટ કરો.
હવે સૌથી પહેલા છે અબાઉટ માર્કેટિંગ. માર્કેટિંગ અને સેલિંગ બંને વર્ડ વપરાય છે. માર્કેટિંગ એટલે શું? તો માર્કેટિંગ એટલે પ્રોડક્શન, જે બી પ્રોડક્શન હોય એની રિક્વાયરમેન્ટ ઊભી કરવી માર્કેટમાં, એને માર્કેટિંગ કહેવાય, માર્કેટિંગ કરવું કહેવાય, જે બી તમારું પ્રોડક્ટ હોય. અને સેલિંગ એટલે શું કે જે તમારું પ્રોડક્ટ છે ને એને વેચવું, માલ વેચવું, એને સેલિંગ કહેવાય. આ બેમાં ઘણો ફરક છે માર્કેટિંગ અને સેલિંગમાં. અને આ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે બ્રાન્ડ ઇમેજ, એ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે જે બી કંઈ બિઝનેસ કરો છો, કઈ બી માલ વેચવો છે તમારે, એની બ્રાન્ડ ઇમેજ ઇમ્પોર્ટન્ટ છે કે એ માર્કેટમાં એની શું વેલ્યુ છે અને એની ડિમાન્ડ છે કે નહીં, અને પછી એ વસ્તુને પહોંચાડવી બધી બાજુ, એટલે એ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ ઊભી કરવું. ઓકે, માર્કેટિંગ એને કહેવાય. તો હું એના માટે આ બધું તમને થોડું ગાઈડ કરીશ, અને જે તમને ખબર છે એમાં શું નથી ખબર ને એ તમને અહીંયા થોડું જે જાણવાનું છે એ જાણવા મળી જશે. હવે છે ફોર્મ ઓફ માર્કેટિંગ. માર્કેટિંગના કેટલા એના ફોર્મ, તો ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર, શોપકીપર, સેલ્સમેનશિપ અને ઓનલાઈન. આ બધા વર્ડ તો બધાએ સાંભળ્યા જ હશે. ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર, શોપકીપર, સેલ્સમેનશિપ. નેક્સ્ટ, હવે જો આમાં સર્કલ બનાવેલા છે. આ ફ્રેન્ચાઇઝીનું મોટું સર્કલ છે, એનાથી નાનું ડિસ્ટ્રીબ્યુટર, એનાથી નાના શોપકીપર, એનાથી નાનું ઓનલાઈન. આ કેમ બનાવવા છે સર્કલ? કે ફ્રેન્ચાઇઝી છે ને ઘણું મોટું છે, એની જવાબદારીઓ અને એનું કમિટમેન્ટ ઘણું મોટું હોય છે, જેને ફ્રેન્ચાઇઝી લેવી હોય તે. ડિસ્ટ્રીબ્યુટર એનાથી ઓછું, શોપકીપર એનાથી ઓછું, અને ઓનલાઈન તો એકદમ ઓછું. હવે ફ્રેન્ચાઇઝીના બારામાં થોડું કહું તમને કે ફ્રેન્ચાઇઝી શું છે. ફીસ અને હેવી ડિપોઝિટ અમાઉન્ટ ફોર નોલેજ એન્ડ બાઉન્ડિંગ, પ્રોફિટ માર્જિન વિલ બી મેક્સિમમ. ફીસ અને હેવી ડિપોઝિટ. હવે આ હું જે કહી રહી છું ને તમારે, એ બધી કંપનીઓની અલગ અલગ ફ્રેન્ચાઇઝી, એના ટર્મ્સ કન્ડિશન અલગ અલગ હોય છે. હું તમને, મેં જે ચલાવું છું મારી કંપની, એના હિસાબે મેં કહી રહી છું કે મારી કંપનીના કંઈ બી પ્રોડક્ટ છે એના માટેની અગર ફ્રેન્ચાઇઝી કોઈને લેવી હોય તો શું છે, તો ફીસ, એની એક ફીસ નક્કી કરેલી છે, એની હેવી ડિપોઝિટ અમાઉન્ટ, એ ડિપોઝિટ અમાઉન્ટ બી એક નક્કી કરેલી છે, અને એનું નોલેજ અને એના બાઉન્ડિંગ માટે. શું કામ? કે તમે હમણાં કંઈ બી કોઈનો બી માલ લઈને તમે વેચવાનું શરૂ કરી દો અને એનું નોલેજ તમને કંઈ બી નથી, તો તમે એમાં આગળ નહીં વધી શકતા. કંઈ ને કંઈ બાજુ તમે અટકો છો. તો પહેલાં એનું નોલેજ લેવાનું, અને એના સાથે બાઉન્ડિંગ, તમારું કંઈ ને કંઈ કમિટમેન્ટ હોય. આ ફીસ અને હેવી ડિપોઝિટથી તમે કનેક્ટ થાવ છો તો તમે પણ ક્વેશ્ચન કરી શકો છો કંપનીને, અને કંપની પણ તમારા પર બધા પ્રેશર લાવી શકે છે, તમને એવી સહુલિયત આપી શકે છે, અને એનું પ્રોફિટ માર્જિન બી ઘણું વધારે હોય છે. સેકન્ડ, પ્લેસ, ડિસ્પ્લે અને મેનેજમેન્ટ. હવે પ્લેસ, ડિસ્પ્લે અને મેનેજમેન્ટ. હવે જો બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ આપણે, હું જે બી આ કંઈ કરી રહી છું ને, તો મને તમારે કે ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટરશીપ, આ બધું શું છે ને એ બધું નથી કહેવું. એ તો તમે ગમે ત્યાંથી બી જાણી લેશો, પણ એના અંદર તમને શું હજી વધારે સમજવાનું છે ને એવું કહેવા માંગુ છું. હવે પ્લેસ, ડિસ્પ્લે, મેનેજમેન્ટ. આ ફ્રેન્ચાઇઝી જે લે છે ને, તો એ કઈ જગ્યાએ તમારો હમણાં કોઈ બિઝનેસ એક કરવાનો છે, એ બિઝનેસની જગ્યા, પછી એનું ડિસ્પ્લે કેવું હોવું જોઈએ, અને એનામાં શું મેનેજમેન્ટ કરવાનું હોય, એ મેનેજમેન્ટ શું કરવાનું હોય છે ને એ બધું, મતલબ કેટલા વાગેનું ટાઈમિંગ્સ, એના અંદર શું બધી તમે પ્રોડક્ટ મૂકો છો, એ પ્રોડક્ટને કેવી રીતે તમારે એનું એડવર્ટાઇઝ કરવાનું, એનું મેનેજમેન્ટ આખું કમ્પ્લીટ, એ માલ વેચવાનો એને કેમ આગળ, એનું આખું મેનેજમેન્ટ તમારે કંપની પ્રોવાઈડ કરે છે આ ફ્રેન્ચાઇઝીમાં. એની ન્યૂ પ્રોડક્ટ લોન્ચ હિયર ફર્સ્ટ, ઓલવેઝ કીપ યુનિકનેસ. હવે જેની ફ્રેન્ચાઇઝી, હવે સમજો કે હમણાં મારી અગર ફ્રેન્ચાઇઝી તમે લીધી છે, તો હું જવાબદારી લઈશ કે તમારા ઓલવેઝ નવું કંઈ બી પ્રોડક્ટ આવે એ પહેલાં ફ્રેન્ચાઇઝી જે લીધી હોય ને એના જ પાસે આવે. હવે ફ્રેન્ચાઇઝી દરેક ગામમાં સિંગલ પણ હોઈ શકે છે, દરેક ગામમાં 2 પણ હોઈ શકે છે, 3 પણ હોઈ શકે છે. બધું ડિપેન્ડ કરે છે એક ઓનર પર, અને જે લેતું હોય ને એના પર, એના ટર્મ્સ અને એના મેનેજમેન્ટ પર બધું ડિપેન્ડ કરે છે. તો એ, અને એના અંદર યુનિક ડિઝાઇન. હવે હમણાં મને કંઈ બી મારા પ્રોડક્ટ અગર આપવા છે, તો હું મારી ડિઝાઇનના અંદર એમ અવેરનેસ લાવીશ કે ડિઝાઇન એકદમ યુનિક હોય, અને એવી હોય કે એ માર્કેટના અંદર એની ડિમાન્ડ કન્ટિન્યુઅસ આવા જ કરે. એમ આપણે આનામાં કહે છે ને એમેઝોન પર ઓર દિખાઓ એમ, તો એવી રીતે કંઈ ને કંઈ નવું એ ડિમાન્ડમાં હોય, લોકો નવું જ ચાહતા હોય, તો એ કંપની એ બધું નવું ક્રિએટ કરીને ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી જેની હોય ને એને આપે.
ટુ અચીવ ટાર્ગેટ. હવે એની ફ્રેન્ચાઇઝીની જવાબદારી શું હોય છે કે મંથલી ટાર્ગેટ એને અચીવ કરવાનું હોય છે કે એટલો માલ એને એટલો એનો માલ વેચવાનો અને એટલું એને ટાર્ગેટ આપવાનું, સેલ ટાર્ગેટ એને આપવું પડે. નો ચોઇસ ઇન કંપની પ્રોડક્ટ. એને કોઈ બી કંપનીમાં એમ ચોઇસ નથી લેવાની હતી તમે આ બનાવીને આપો, પેલું આપો, આ નહીં વેચાય તો આમ નહીં. હવે એના જે બી સવાલ બી હોય કે નહીં, એ બધું કંપની જવાબદારી લેશે. કંપની જવાબદારી ક્યારે લેશે કે જે ફ્રેન્ચાઇઝી ચલાવે છે એ એને કનેક્ટેડ રહેશે, એના સાથે ક્વેશ્ચન આન્સર કરશે, એના સાથે એની બધી જ વસ્તુથી માહિતગાર થશે તો. અચ્છા, રેગ્યુલર ફીડબેક. તમારે શું પ્રોબ્લેમ આવે છે, માલ વેચવામાં શું પ્રોબ્લેમ આવે છે, માલમાં શું પ્રોબ્લેમ આવે છે, એ બધું જ તમારે કંપની સાથે તમારું એના ફીડબેક તમે આપશો. એ રીતે કંપની એને રેગ્યુલર એના સાથે કનેક્ટેડ રહેશે અને એ રીતે એને ફેસિલિટી આપશે. કમ્પલસરી અટેન્ડન્સ ફોર સેમિનાર અને ક્લાસીસ. હવે હમણાં સમજો કે મારા કઈ બી પ્રોડક્ટ છે, મારા પ્રોડક્ટના કે મારી કોઈ બી વસ્તુના, કે હમણાં સમજો કે હું આ સેમિનાર કરું છું, મેં સેટરડેનું કરો જે આપણે સેશન કરીએ છીએ, એવા કોઈ બી સેમિનાર મારા થાય ને એના અંદર આ કંપનીના માણસોને, એ કંપની જે આપણે ફ્રેન્ચાઇઝી જે છે એ લોકોને આ અટેન્ડ કરવું જ પડે, કરવું જોઈએ, કરવું પડે કરતાં કરવું જોઈએ. એને છે ને કંપનીની શું સ્ટ્રેટેજી ચાલે છે, કંપની શું કરવા માંગે છે, એ આગળ શું વિચારે છે, એ બધું એ ફ્રેન્ચાઇઝી જે ચલાવે ને એને બધી આ વસ્તુની ખબર હોય, એ વાકેફ હોય એનાથી. પછી વિઝિટ કમ્પલસરી એટ મેન્યુફેક્ચરિંગ પ્લેસ એટ વન્સ. એક વખત જે બી હમણાં મારું પ્રોડક્શન છે, મારું જે પ્રોડક્શન જ્યાં છે એ ત્યાં એને વિઝિટ કરવું જ જોઈએ. એક વખત એને વિઝિટ કરવું જોઈએ, એને એમ ખબર પડે કે મારું પ્રોડક્શન કઈ રીતે થાય છે, હું શું કરું છું, એને બધી જાણકારી મળે. અને મંથલી ટાર્ગેટ કમ્પલસરી, એને મહિનાનું એક સેલિંગ ટાર્ગેટ એને કમ્પલસરી બનાવવું પડે, પહેલેથી પ્લાન કરવું પડે કે આ મહિનાનું મેં આટલું સેલિંગ ટાર્ગેટ આપીશ. એ નક્કી પહેલાથી કરે, પછી સેલિંગ ટાર્ગેટ આપવાના હિસાબે આખું એ પ્લાન કરે અને એને પ્લાન કરવામાં કંપની પોતેને મદદરૂપ થાય છે. આ આવે છે આખું ફ્રેન્ચાઇઝી. હવે ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુટરમાં શું છે, ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવી હોય અગર કોઈને તો ફીસ નોર્મલ છે, ફીસ અને નોર્મલ ડિપોઝિટ. ડિપોઝિટ એની નોર્મલ, ડિપોઝિટ એની બી હોય પણ નોર્મલ, ફીસ તો એની પણ હોય છે. અમાઉન્ટ ફોર નોલેજ એન્ડ બાઉન્ડિંગ. એમાં પ્રોફિટ માર્જિન જે ફ્રેન્ચાઇઝીને મળે છે એના કરતાં ઓછું ડિસ્ટ્રીબ્યુટરને મળે. ફ્રેન્ચાઇઝી જેટલું પ્રોફિટ માર્જિન ડિસ્ટ્રીબ્યુટરને ના મળે કોઈ પણ માલ પર. ઓકે. પ્લેસ ડિસ્પ્લે મેનેજમેન્ટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. એટલે શું કે જેમ જે ફ્રેન્ચાઇઝી જે લે છે એને જગ્યા, કઈ જગ્યા પર એની દુકાન હોવી જોઈએ. જો અક્ષર બધા ફેલ જાય છે, અગર ફેલ જાય છે યા તો કામયાબ નહીં થતા, એ શેના માટે નહીં થતા કે એ લોકો કોઈ બી બિઝનેસને એની જે જગ્યા છે ને એને જે સહુલિયતથી મળી જાય છે એ જગ્યા પર એ લોકો બિઝનેસ પોતાનો શરૂ કરી દે છે. ઘણા તો ઘરના નીચે દુકાનમાં શરૂ કરી દે, ઘણા એના એરિયામાં શરૂ કરી દે. તો એ લોકોને એમ છે કે ચલો આપણા પાસે જગ્યા છે એટલે આપણા બિઝનેસ શરૂ કરી દીધો. હવે જો હું જે કહું છું ને એના સાથે સાથે જે પ્રોબ્લેમ આવે છે ને, કારણ કે આપણે આખા બિઝનેસમાં કોઈ બી બિઝનેસમાં તમે આગળ આવો એમ છે, તો એ હું તમને કહેતી જાઉં છું કે પ્લેસ અને ડિસ્પ્લે છે ને એ તમારે તમારું જે પ્રોડક્ટ છે ને એના હિસાબે એ જગ્યા હોવી જોઈએ કે આ તમે પ્રોડક્ટ વેચવા માંગો છો એની જગ્યા ક્યાં સુટેબલ છે. તો પહેલા એ કોણ બતાવશે કે એ પ્રોડક્ટના જે ઓનર હોય ને એ તમને ગાઈડ કરશે કે આની જગ્યા કઈ. હવે સમજો કે મારા પાસે ઘણા બધા ગામથી છે, તો હું કઈ બધા ગામથી વાકેફ નથી કે હમણાં પૂના કેવું છે, મને તો પૂના જ નથી ખબર કે પૂનામાં કેવું હશે, એમાં કેવી માર્કેટ હશે. પણ એ ત્યાંની આખી જાણકારી લઈ અને હું મારા માટે જાણકારી લઈને હું મારા જે પૂનાના હમણાં કોઈ બી ક્લાયન્ટ હોય ને એને હું એ પ્રોવાઈડ કરીશ કે જો તમારા એરિયામાં આ ચાલશે. કારણ કે જે દુકાન લઈને બેઠા છે અથવા તો જે દુકાન લઈને સોરી જે આ સ્ટાર્ટ કરવા માંગે છે એને તો કોઈ આઈડિયા જ નથી. ઘણી વખત છે ને ઘણા જે સ્ટાર્ટ કરવા માંગે છે ને એ લોકો પોતાના હિસાબે જ કહેવા લાગી જાય છે અમારા ગામમાં તો આ નહીં ચાલે, અમારા ગામમાં તો પેલું નહીં ચાલે. તો એમ નથી, તમારે હજી તમે તો સ્ટાર્ટ જ નથી કરવું, તમને કેવી રીતે ખબર પડે કે આ ગામમાં નહીં ચાલે. તો એ ડિપેન્ડ કરો, જેનો માલ છે ને એના પર ડિપેન્ડ કરો, બલકે તમે એના પર જવાબદારી નાખી દો કે ભાઈ આ તમે કહો એ ગામમાં હું શરૂ કરું. હા, હું હમણાં પૂનામાં રહું છું કે હું હમણાં ચલો એમ કોને સૌથી નાનામાં નાનો આપણે હજી લઈએ નાનું તો હું ભાભરામાં રહું છું કે હું અલીરાજપુરમાં રહું છું. હવે એટલું પૂના હજી મોટું છે, ચલો અલીરાજપુર ને ભાભરા તો એકદમ નાનું, પણ એમાં બી એને કંઈ ચાલુ કરવું હોય તો તમે આખી જવાબદારી છે ને જે ઓનર છે ને એ માલના ઓનરને જ તમે એના પર નાખી દો કે તમે જ ગાઈડ કરો કે અહીંયા શું ચાલશે અને એના હિસાબે એને જ આ કરવા દો નક્કી. અહીંયા તો બધા તમે જ નક્કી કરી લો છો કે અમારા ગામમાં આ નહીં ચાલે, અમારા ગામમાં પેલું નહીં ચાલે, આ કસ્ટમર તો મળશે જ નહીં એમ, તો એ ના કરો. અચ્છા, પ્લેસ ડિસ્પ્લે મેનેજમેન્ટ. હવે આમ જોવા જાય તો ડિસ્ટ્રીબ્યુટરશીપ જે લઈ છે ને એ એનું પોતાનું મેનેજમેન્ટ છે કે પોતે જ આ બધું નક્કી કરે. આના અંદર ઓનર કંઈ કરે ના, કારણ કે ઓનર હમણાં કંઈ જવાબદારી લેવાનો નથી કોઈ. પણ મેં તમને એમ કહું છું કે તમે ઓનરના માથે નાખો. શું કામ કે તમે ને તો ફેલ જાઓ છો અને પછી તમે આગળ નહીં વધતા.
પણ જો મારા પ્રોડક્ટમાં છે ને હું પોતે જવાબદારી લઈને હું ડિસ્ટ્રીબ્યુટર પણ હોય છે ને એને પણ હું કહેતી હોય છે કે જો તમારી જગ્યા આમ હોવી જોઈએ, ડિસ્પ્લે આમ કરો, બીકોઝ કે મને એમ ખબર છે કે અગર ડિસ્ટ્રીબ્યુટર આ બરાબર નહીં ગોઠવે તો એ આગળ નહીં વધે. એટલે હું આ જવાબદારી લેતી હોય છે. કેન સિલેક્ટ એની કંપની પ્રોડક્ટ, અને એને એક સિલેક્શનનું હોય છે ભાઈ. ડિસ્ટ્રીબ્યુટર એના હિસાબે પોતે સિલેક્ટ કરી શકે છે મને આ જોઈએ છે કે મને આ ચાલશે કે મને પેલું ચાલશે. અને એ આ શું કામ કે ડિસ્ટ્રીબ્યુટર એ થોડા ફ્રેન્ચાઇઝી કરતા ઓછા છે, એને એટલું એનું રોકાણ નથી અથવા તો એને એટલી હિંમત નથી કે એટલો બધો માલ લઈ શકે, તો આપણે એને ચોઈસ આપે કે તમે તમારી ચોઈસનું લો માલ. અચ્છા, કમ્પલસરી અટેન્ડન્સ ફોર સેમિનાર અને ક્લાસીસ ફોર કંપની પ્રોડક્ટ. કંપની આજે compulsory attendance for seminar અને classes for company product. તો એમાં ફોર્થ છે મને કમ્પલસરી અટેન્ડન્સ ફોર સેમિનાર. એટલે આ જે પાછું છે ને ડિસ્ટ્રીબ્યુટરને પણ આ છે કે કંપનીના કોઈ બી સેમિનાર, અચ્છા ચલો મારી કંપનીના સેમિનાર ને બધું તો હું તમને હમણાં ફોર્સ કરીએ છું અટેન્ડ કરો, બલકે મેં બધાને રિમાઇન્ડ પણ કરાવી રહી છું આજે માર્કેટિંગનું છે, પ્લીઝ અટેન્ડ કરજો. આમ કંપની છે ને તો જે ડિસ્ટ્રીબ્યુટર કે જે એ લોકો કંપનીને એમ કહેતા હોય કે તમે પ્લીઝ આવા તમારા જે સેમિનાર થાય અમારે પ્લીઝ અટેન્ડ કરવાનો મોકો આપજો. તો એ કંપની એવી રીતે એ લોકોને મોકો આપે જાણે કે કંપની એમ એને એ જે મોકો આપે છે ને એ બી એના બેનિફિટમાં એને ગણે છે કે જો તમને આ બેનિફિટ છે કે તમને આ મોકો મળે છે કે આ તમે અટેન્ડ કરો. ઓકે. અચ્છા, વિઝિટ કમ્પલસરી એટ મેન્યુફેક્ચરિંગ પ્લેસ એટ વન્સ. એનામાં બી એમ જ છે કે તમે એક વખત તમારું જે મેન્યુફેક્ચરિંગ પ્લેસ છે એ તમે એક વખત અટેન્ડ કરો, આમાં વિઝિટ કરો, સોરી. અચ્છા, 6 છે મંથલી ટાર્ગેટ કમ્પલસરી. એનું બી સેમ છે કે મંથલી ટાર્ગેટ આ ડિસ્ટ્રીબ્યુટર બી જે બને ને એને મંથલી ટાર્ગેટ નક્કી કરીને સેટ કરીને કરવું જ જોઈએ પ્લાન, તો જ એ આગળ વધી શકે છે. જો આ બંને વસ્તુને એને પૂરી સહુલિયત મળે છે એ કંપનીનો પ્રોડક્ટ. હવે કંપનીનું પ્રોડક્ટ એટલે શું કે કંપનીનું પ્રોડક્ટ એક તો વેલ નોન હોય, એની માર્કેટમાં એની ડિમાન્ડ હોય. એમ નથી કે એને એ સમજાવીને એને નથી એ કરવાનું, એ પોતે એની બ્રાન્ડ ઇમેજ ઊભી કરેલી જ હોય છે. એ જ એના ડિસ્ટ્રીબ્યુટર બનશે, એ જ એના ફ્રેન્ચાઇઝી લેશે. ઓકે. અચ્છા, હવે આ છે અબાઉટ શોપકીપર. અબાઉટ શોપકીપરમાં શું છે, નો ડિપોઝિટ, નો ક્રેડિટ અને નો ક્રેડિટ એન્ડ કેશ પરચેસ. જે શોપકીપર દુકાનદાર જે બને છે એ લોકોની કોઈ ડિપોઝિટ બી નથી હોતી, એ લોકોને ક્રેડિટ પર માલ પણ ના અપાય અને એ લોકોને કેશ પરચેસ કરવું પડે. શું કામ કે એની કોઈ ગેરંટી નથી આજે આ માલ લીધો કાલે ના લીધો, અને એ કઈ રીતે ચલાવે છે માલને, એનામાં બીજી 10 વસ્તુ શું ઉમેરી છે. અચ્છા, ફ્રેન્ચાઇઝી જે છે ને એ બીજા કોઈનો માલ રાખી ના શકે ફ્રેન્ચાઇઝીમાં. ડિસ્ટ્રીબ્યુટર છે ને બીજી કોઈ 2 કંપનીના માલ પણ રાખી શકે, પણ ફ્રેન્ચાઇઝી એ કોઈ બી માલ રાખી ના શકે. એને આ એક જ કંપનીના માલ પર એને આખું એનું ટર્નઓવર ઊભું કરવાનું હોય. અચ્છા, હવે આમાં નો બાઉન્ડિંગ ફોર એનીથિંગ. શોપકીપરને કોઈ બાઉન્ડિંગ નથી. આ પ્લીઝ એડમિટ કરી દો ને, ના પડી કે વચમાં ના આવજો. એને કોઈ બાઉન્ડિંગ નથી શોપકીપરને, બરાબર. એને પ્લેસ ડિસ્પ્લે મેનેજમેન્ટ એ બધું એનામાં કોઈ ઇન્ટરફિયરન્સ આનું નહીં આવે, કંપનીનું નહીં આવે. એ શોપકીપર બનવાના. શોપકીપરને શું છે, એની પોતાની સોચ અને એની પોતાની જે બી સહુલિયત, એની જે બી પોતાના પાસે જે બી એની કેપેબિલિટી છે એનામાં એ પોતે કરવા માંગતું હોય છે. એને કઈ બી કંપનીનું બાઉન્ડિંગ નહીં જોઈતું. પછી એનું પ્રોફિટ અને લોસ એ બંને રિસ્પોન્સિબિલિટી બી એની રહેશે. અને ફ્રેન્ચાઇઝીમાં છે ને, જો ફ્રેન્ચાઇઝી અગર ફેલ જાય છે કોઈ, તો એ કંપનીને એનું લોસ થાય છે. એમ કંપનીને કેવી રીતે લોસ થાય છે, કંપનીની આખી ઇમેજ બગડે છે. એમ થાય છે ને કે જો આનો માલ આ અહીંયા બાજુ કે આ ગામમાં એનો માલ ના ચાલો, તો એમ થાય છે. એ પ્રોબ્લેમ ગમે જે ફ્રેન્ચાઇઝી જે ફ્રેન્ચાઇઝર હોય છે એના એ પ્રોબ્લેમ હોય, પણ એ ભોગવવાનું બધું કંપનીને આવતું હોય છે. એટલે બહુ તાકીદ કરીને ઘણું બધું ચેક કરીને એ ફ્રેન્ચાઇઝી કોઈને આપે છે. અને છેલ્લું છે કે લેસ ધેન ડિસ્ટ્રીબ્યુટર. એટલે ડિસ્ટ્રીબ્યુટરને જે પ્રોફિટ માર્જિન મળે છે એના કરતાં બી ઓછું આ શોપકીપરને મળે. હવે છે ઓનલાઈન. અબાઉટ ઓનલાઈન. ઓનલાઈનનું શું હોય છે, યુઝ સોશિયલ નેટવર્ક, વોટ્સએપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંકેડ, ટ્વિટર, યુટ્યુબ, ઇટીસી. આ જે બી કંઈ છે એ ઓનલાઈન જે કરતા હોય છે ને એ આખું આ નેટવર્ક યુઝ કરે, પણ એ શેના માટે યુઝ કરે, ઓનલી ફોર એડવર્ટાઇઝ. એક વખત પ્રોડક્ટ મૂકી દો,
બધાને અવેર કરી દો કે આ પ્રોડક્ટ અમારા પાસે મળશે. તમે એને કન્ટિન્યુઅસ આખું તમારા બધા પ્રોડક્ટ જાને આખા ઓપન આમ કે ને કે કબાટ ખોલીને મૂકી દીધું છે. લેવાના તો નથી બધા, પણ તમે જોવા માટે બધાને તમે જોતા કરી દીધા, એટલે તમે તમારી આઈટમને કોમન કરી દીધી. એમ આ ઓનલાઈનના ઉપર તમે જે કરો છો એ તમે ફક્ત એડવર્ટાઇઝ માટે એક વખત બધી બાજુ મૂકી દો, તમે એડવર્ટાઇઝ માટે કે મારા પાસે આ પ્રોડક્ટ મળશે બસ. અને એક વખત તમે મૂકો તો તમારા રેટ સાથે મૂકી દો, ખબર પડે કે હા તમે આ રેટમાં માલ આપો છો, તો લોકોને રેટની બી આઈડિયા. પણ એક જ વખત ક્રિએટ યોર ઓન ગ્રુપ. તમે તમારો એક ઓન ગ્રુપ સ્ટાર્ટ કરો, લાઈક ડિઝાઇનર. હમણાં જે તમારો પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટને કોણ લેવાવાળા હોઈ શકે, ડિઝાઇનર હોઈ શકે, બીજા મેન્યુફેક્ચરર હોઈ શકે, શોપકીપર. તમે રીસેલરને પાછા ના આપો. તમે તો પોતે સેલ કરી જ રહ્યા છો ને, તમે પાછા રીસેલરોને આપો છો. હવે જેટલા બી પોતાના હાથ નીચે રીસેલરો મૂકે છે એ તદ્દન રોંગ છે. એને એ છે ને બિઝનેસ પોલિસી નથી. આ કેવું છે ખબર છે, એકદમ કમ્ફર્ટ ઝોનમાં તમારા ચાલો છો તમે. એને એ તમારું આ રાઈટ નથી, કારણ કે તમે પોતાનું પ્રોફિટ મૂકો, પછી રીસેલરને આપો, રીસેલર એનું મૂકે, તમે એક જ આઈટમના અંદર કેટલું બધું પ્રોફિટનું બધું રેશિયો કરી રહ્યો છો. તો આ રીત જ રોંગ છે બિઝનેસની. આજે ઓનલાઈન છે ને, ઓનલાઈન એ ડાયરેક્ટ લઈ છે મેન્યુફેક્ચર પાસેથી માલ લઈને પોતે જ એનો ગ્રુપ બનાવીને ડાયરેક્ટ એ કરે. હવે જે આ જે છે આપણે હું કીધું તમે ડિઝાઇનર મેન્યુફેક્ચર, ડિઝાઇનરને છે ને માલ બનાવવા, ડિઝાઇનર રીસેલ તમારી આઈટમને જ રીસેલ નહીં કરતા. ડિઝાઇનર એ યુઝ કરે છે તમારા રો પ્રોડક્ટને યુઝ કરે છે, બરાબર, તો ડિઝાઇનરને, ને તો પછી ડાયરેક્ટ યુઝરને તમે કનેક્ટ થાવ. અચ્છા, પછી છે પ્રોપર ટાઈમ, ટુ મેની કોન્ટેક્ટ્સ, સોશિયલી એક્ટિવ, લવેબલ ઇન સોસાયટી. અને આજે છે ને પ્રોપર ટાઈમ એટલે ઓનલાઈન વાળાને ટાઈમ એને બરોબર આપવો પડે છે, બીકોઝ કે એને ઓનલાઈન રહેવાનું હોય છે. એનો ટાઈમ નક્કી કરે આખો દિવસ. આમ કે ને કે કોઈ બી ટાઈમ પર એમને એનો બી જેમ કે ને એક દુકાન લઈને બેઠા હોય એવી રીતે ઓનલાઈનનો ટાઈમ નક્કી કરે. હા, એના કસ્ટમરને એને જોવા પડશે કે ઘણી વાર છે ને ઘણા કંટાળી જાય છે, કન્ટિન્યુઅસ તમે ઢગલાબંધ પ્રોડક્ટ નાખી દો તો ઓનલાઈન વાળા બી કંટાળી જાય છે કે એટલા બધા પ્રોડક્ટ એને લેવાની હોતા, જોતા નથી, તો એને ના ગમે કે ઘડી પછી એ લોકો શું કરે, તમને બ્લોક કરી દે છે. અને ઘણા તો પછી એમ કહેતા હોય છે કે અમે તો જોતા જ ને આખું ડિલીટ જ કરી નાખે. તો ફાયદો શું તમારા ઓનલાઈનનો, અગર જો એ લોકો જોઈ બી ના ને ડિલીટ કરે? તમારી કોઈ બી આઈટમની તમને પહેલા વેલ્યુ હોવી જોઈએ, બીકોઝ કે તમને ઇઝીલી મળી જાય છે આમ મફતના ભાવમાં, તો તમને એની વેલ્યુ નથી થતી. પ્રોપર ટાઈમ, ટુ મેની કોન્ટેક્ટ. ઓનલાઈન કોણ કરી શકે છે કે જેના પાસે ટાઈમ હોય છે, બરાબર, ટાઈમ હોય એટલે ટાઈમ કેવી રીતે હોય કે હમણાં એ હાઉસવાઈફ છે અથવા તો એ પોતે ઘરમાંથી જ કરતા હોય છે, તો એ ઓનલાઈન કરી શકે. એમ ટુ મેની કોન્ટેક્ટ એટલે એનું આખું ઘણું મોટું ફિલ્ડ હોય અને એના કોન્ટેક્ટ ઘણા બધા હોય. એમ હવે તમારા ઘણા ઓનલાઈન કરે છે, લોકો એમ કહેતા હોય છે કે અમારે ઓનલાઈન કરવું છે પણ અમારા પાસે એટલા કોન્ટેક્ટ નથી. હવે કોન્ટેક્ટ નથી તો તમે ઓનલાઈન કરી જ નહીં શકતા. તો તમારા માટે જે આગળના છે ને એ બિઝનેસમાંથી એ કોઈ બી ફોર્મ બિઝનેસનો તમે અપનાવો. સોશિયલી એક્ટિવ, આ ઓનલાઈન વાળા સોશિયલી બી બહુ એક્ટિવ હોય છે. સોશિયલી એક્ટિવ એટલે શું, એ લોકોના ઘણા સર્કલ હોય, કંઈ ને કંઈ આવવા જવાનું, એ લોકોને બોલાવવાનું, એમ એ લોકોના પાર્ટીઝ ને પિકનિક ને બધું થયા કરતો હોય છે, તો એ લોકોના કોન્ટેક્ટ બને. એમ લવેબલ ઇન સોસાયટી. હવે પાછું ઓનલાઈન કોણ કરી શકે કે બધાના અંદર એ છે ને એકદમ આમ લવેબલ હોય છે. એમ ઘણા આમ એકદમ ચાહત વાળા હોય છે. એમ પોતે એને બધા બહુ ચાહતા હોય છે, તો એના પાસે બી બધા કઈ બી પ્રોડક્ટ હોય ને તો એના પાસેથી જલ્દી ખરીદી લે કોઈ, તો એ લોકો ઓનલાઈન કરી શકે છે. અને રિઝર્વ નેચર, હવે ઓનલાઈન કરે પણ બહુ વાતોડિયા ના હોવા જોઈએ કે જરા કઈ ઓનલાઈન નો કઈનો ફોન આવો તો કે ઘરની બીજી પંચાયતો લઈને બેસી જાય ને, એવા ના હોવા જોઈએ. એકદમ રિઝર્વ નેચર, ટુ ધી પોઈન્ટ વાત કરીને બંધ થઈ ગયા બસ, એટલે કામની જ વાત. એમ અને ફેમિલી સપોર્ટ, આ ઓનલાઈન જે કરે છે ને એને ફેમિલી સપોર્ટ તો જો કે બધાને હોય, પણ ઓનલાઈન વાળાને ખાસ ફેમિલી સપોર્ટ ક્યાં હોવો જોઈએ કે એ જે ઓનલાઈન પર કરે છે એટલે એને આખો જે ઘરનો જે આખો એના બચ્ચાઓનો, ફેમિલીનો જે બી હસબન્ડનો જે બી ટાઈમ છે એના ઓનલાઈનમાં જાય છે. તો એમ ના થાય કે બિઝનેસથી ફેમિલી સફર થાય અને ફેમિલીથી બિઝનેસ સફર થાય. બંને વસ્તુને ધ્યાન રાખવી પડે. એમ અને કમ્પલસરી એટેન્ડન્સ ફોર સેમિનાર, એની બી આ કરવું જ જોઈએ. એ તો બધાના માટે છે કે એને જાણકારી લેવી જોઈએ, જે બી પ્રોડક્ટની એ કરતા હોય માર્કેટિંગ, એના વાસ્તે. પ્રોફિટ માર્જિન એનું હજી ડિસ્ટ્રીબ્યુટરથી બી ઓછું હોય. હવે સેલ્સમેન એક આ થયું. હવે સેલ્સમેન તમે સેલ્સમેન એટલે શું? એમ સેલ્સમેન એ છે ને એને કઈ રીતે તમે ચૂઝ કરશો સેલ્સમેનને, હાઉ યુ વિલ ચૂઝ યોર સેલ્સમેન? તો પહેલા તો એ છે ને એકદમ ક્લિયર સ્પોકન હોવો જોઈએ. ક્લિયર સ્પોકન એટલે શું કે ઘણા આમ થોડા હકલાય છે, ઘણા બોલવામાં બહુ વાર કરે છે,
ઘણા આપણે એમ કે ને કે શું બોલે છે અંદર ને અંદર ગોલ ગોલ બોલી જાય છે, આમ એનો અવાજ ગલામાં ને ગલામાં રહે છે, એકદમ ક્લિયર નથી હોતું, તો એ સેલ્સમેન ના બની શકે. તો એ ક્લિયર સ્પોકન હોવો જોઈએ સેલ્સમેન. પંક્ચુઅલ એટલે ટાઈમ એકદમ આમ કે ને કે મેં 5 મિનિટ में आता हूँ અથવા તો 5 મિનિટ लगेगा, એ 5 મિનિટ એની પછી 10-15 મિનિટની હોય તો એવું બી ના હોવું જોઈએ. પછી ઓનેસ્ટ અને લોયલ એટલે હમણાં એને જે કામ વાસ્તે મોકલો છે સેલ્સમેન, એ કામ એ બરોબર કરીને આપે એમ, પછી એ કામમાં બીજા 4 કામ એ લઈને જાય તો એ ઓનેસ્ટી ના કહેવાય. એ જે મકસદ માટે એને મોકલ્યો છે એ જ મકસદ માટે જાય. સ્ટ્રોંગ અને હાર્ડવર્કિંગ હોય. સ્ટ્રોંગ અને હાર્ડવર્કિંગ એટલે મહેનત કરવામાં પાછળ ના હોય. ટ્રેન હોય, બસ હોય, ગમે જે જવાનું હોય, મતલબ એ કરી શકે છે. આ તો થાકી ગયા, આમ ગયા તો થાકી ગયા, એમ બધું ના હોવું જોઈએ. સ્માર્ટ અને એક્ટિવ હોય અને કેપેબલ અને નોલેજેબલ, એને બી આખી જાણકારી પ્રોડક્ટની હોવું જોઈએ. ઓકે, હવે વોટ શુડ બી ફોર્મ ઓફ માર્કેટિંગ. હવે જે માર્કેટિંગ જે છે આપણે જે કીધું ને એનામાં ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર કે જે બી કંઈ છે એનામાં શું હોવું જોઈએ? તો સ્ટ્રોંગ ઇન મની પાવર. પહેલા તો તમારા પાસે મની પાવર હોવો જોઈએ. સ્ટ્રોંગ ઇન મેન પાવર. મેન પાવર એટલે તમારે તમારા સાથે માણસો તમે રોકી શકો, એટલે હેલ્પિંગ હેન્ડ કે ને, તમે માણસો યા તો જેમ કે ને પગારદાર માણસો રાખો યા તો ફેમિલી મેમ્બર. અચ્છા, ફેમિલી મેમ્બર બી કોઈ હોય તમારા સાથે, દીકરા હોય, વહુ હોય, ભાઈ હોય, દીકરી હોય કે કોઈ બી હોય, તમારી વાઈફ હોય, આ બધા પણ તમારા માટે એ પગારદાર માણસ જ હોય છે, ધ્યાનમાં રાખજો. એ મફત નથી, એટલે એને બી પગારદાર માણસોમાં જ કાઉન્ટ કરવાનો. ભલે તમારા ઘરના છે, એક તમારે ફેવર છે, પણ માણસો જોઈશે જ. ઘણા નહીં કહેતા માર્કેટિંગ બી પોતે જ કરે, માલ લાવવાનો, હિસાબ કિતાબ, પછી બતાવવાનો, કસ્ટમર અટેન્ડ કરવાનું, ગોઠવવાનું, બધું જ એકલા પોતે કરે. હવે એકલા કરે તો કરે, પણ પાછા એ લોકો છે ને એમ કહેતા હોય છે કે મેં તો એકલા હાથે બધું કરું છું. પણ ડિયર, જો એકલા હાથે તમે કરશો તો તમે જે તમારે ટાર્ગેટ અચીવ કરવાનું છે ને તમે નહીં કરી શકો એમ. એકલા હાથે ના થાય. બધી વસ્તુ માટે એના અલગ અલગ હાથ જોઈએ, એના અલગ અલગ પગાર નીકાળવાના હોય. એ પગાર નીકાળવા માટે અલગ અલગ રીતે પેલું કહે ને કે તમે એને ટર્નઓવર જે કહે ને વધારવાનું, એ ટર્નઓવર તમારે વધારવું પડે એમ. સ્ટ્રોંગ ઇન ડિસિઝન મેકર. જે બી આ તમે ફ્રેન્ચાઇઝી જે બી તમે લો છો, કે ડિસ્ટ્રીબ્યુટર બનો છો, કે ઓનલાઈન કરો છો, કે કંઈ બી કરો છો, એના માટે ડિસિઝન મેકિંગ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ. આ તો મેં ઘરે પૂછ્યું, મેં આને પૂછ્યું, મેં પેલાને પૂછ્યું, પછી જવાબ આપીશ. તમારું ડિસિઝન હોવું જોઈએ. ડિસિઝન મેકિંગ તમે કરો તો જ તમે આગળ વધી શકો એમ. ટાઈમ મેનેજમેન્ટ. એનો ટાઈમ મેનેજમેન્ટ. હવે આ ટાઈમ મેનેજમેન્ટ, પ્રાયોરિટી, આ બધી વસ્તુ છે ને જેટલું બી છે મની પાવર, એ એક વસ્તુને સમજવાની હોય છે. જે સેમિનાર હોય છે ને, દરેક બાબતના એક સેમિનાર હોય છે ને, દરેક, જો આ બધી વસ્તુ છે પણ એ બધું તમારા હાલાતને સેટ થવું જોઈએ. ઓકે, અચ્છા, મેં હજી આગળ કહું પછી. હવે આ કારીગર, કસ્ટમર, રો મટીરિયલ, એમાં શું જાણવાનું છે? તો કારીગર, કસ્ટમર અને રો મટીરિયલ, આ બધી વસ્તુમાં છે ને સુકનવંતુ યા પનોટી, ગોડ ફેવર, એમાં તમે જો કે તમારા જે કારીગર છે, કે તમારા કસ્ટમર છે, કે તમે જે રો મટીરિયલ લાવો છો, આ તમારા માટે સુકનવંતુ છે કે આ બધું પનોટી છે, એકદમ તૈયારીમાં તમારે જજ કરી લેવાનું. આ બધું તમે એકદમ નજરઅંદાજ કરો છો. આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તમારો બિઝનેસ આગળ બી એનાથી વધે છે અને પાછળ બી એનાથી પડે છે. આના પર ફોકસ કરવાનું જ. હસબન્ડ વાઇફનો રોલ જે છે, કોઓપરેટ વિથ ઈચ અધર, મની, માઇન્ડ અને હેલ્થ. તન, મન અને ધન તનને રીતે તમારા હસબન્ડ વાઇફ જે બી તમે લો છો, ચલો પેલા મેં ફોર્મ બતાવવા એના માર્કેટિંગના, એ કોઈ બી વસ્તુ માટે હસબન્ડ વાઇફ અને પછી મધર ફાધર, ચિલ્ડ્રન, અન્ડરસ્ટેન્ડિંગ અને સપોર્ટિંગ, આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. આ તમને સપોર્ટ નહીં હોય તો પણ તમે ફેલ જાઓ છો. ફક્ત માલ ઇમ્પોર્ટન્ટ નથી, આ બધું બી ઇમ્પોર્ટન્ટ છે. હેલ્થ તમારી મજબૂત હોય યા કમજોર. તમે કમજોર હશો હેલ્થમાં તો બી તમે 4 દિવસ કામ કરશો, પાછો 1 દિવસ બ્રેક લેશો, 4 દિવસ કામ કરશો, બ્રેક લેશો, એમાં બી તમે બિઝનેસમાં આગળ નહીં વધો. હવે જે બી બિઝનેસ માટે કાઉન્સેલિંગ માટે મારા પાસે આવે છે ને, એને બધું આ જેટલું બી મેં હમણાં સુધી કીધું છે ને, બધું ઇમ્પોર્ટન્ટ છે. બધું ધ્યાનમાં પોતે જ લેજો. પર્સનાલિટી, ઇમ્પ્રેસિવ અને એટ્રેક્ટિવ પર્સનાલિટી હોય. તમે પોતે ડલ ના હોય. તમારા આમ કે ને તમે કંઈ બોલો છો સામેવાળાને ધ્યાનમાં આવવું જોઈએ. શું બોલો છો આમ કન્વિન્સ કરવાનું કે એમ ખાલી, જો એકલું માલ ઇનફ નથી, માલ સાથે બધું ઇનફ, બધું હોવું જોઈએ એમ. ખિદમત, મની માઇન્ડ, એકદમ મની માઇન્ડેડ ના હોય, આમ હેલ્પફુલ હોય કે તમે એકદમ પૈસો બિલકુલ આટલું થાય તો મેં આટલું કરું, એમ બધું દિમાગમાં ના હોય એમ. બિહેવિયર તમારું એકદમ સોબર અને ઇઝી હોય, અને નેચર તમારું એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હોય. સ્ટ્રેટ ફોરવર્ડ, જે બી તમે કંઈ કહેવા માંગો છો સ્ટ્રેટ ફોરવર્ડ, આમ ગોલ ગોલ વાતો ના હોય. હવે મારા ખ્યાલથી મેં ઘણું ફાસ્ટ આજે આ એક વસ્તુ કરી છે, તમારે કહેવાની કોશિશ કરી છે. જેટલું બી મેં ફીલ કરવું છે મારા બિઝનેસમાં, મેં જે શીખી છું, જે જાણ્યું છે, જેટલા બી સેમિનાર કરે, બધું મેં એકદમ ઇઝી લેંગ્વેજમાં, એટલી બધી ઇઝી લેંગ્વેજમાં કે જાને બિલકુલ એમ કે ને કોઈ એમ ના કહી શકે કે મને આ સમજ ના પડી.
જો જે ભણેલા છે ને એ લોકો તો બધી બાજુથી હમણાં એ ગૂગલ પર સર્ચ કરશે કે કઈ બાજુ બી સર્ચ કરશે તો એ લોકો બધું આ જાણી લેશે માર્કેટિંગ શું છે. પણ એ તમે છે ને એટલું બધું મોટું મોટું લખેલું હોય છે કે આપણે સમજ નહીં પડતી. તો મેં એને બધું એકદમ ઇઝી લેંગ્વેજમાં કીધું છે કે આ તમને કોઈને બી આ સમજ પડી જાય ને તમે આ હવે બધા હુનરવાલા જ છે આના અંદર દરેક ગામના જેને બી પ્રોબ્લેમ છે એ લોકોને જ આ સમજવાનું તો છે. આ મેં કીધું છે હવે તમે જોઈ લેજો આનામાંથી તમને શું સમજ પડી છે. આજનો ક્લાસ છે ને મેં ફ્રી રાખેલો છે. શું કામ કે તમારે એક આઈડિયા આવે. હવે નેક્સ્ટ ક્લાસ અગર થશે ને એ નેક્સ્ટ ક્લાસના અંદર તમારે 500 મેં 5 સેશનની ફી લીધી છે 5 ક્લાસની અને 5 ક્લાસના અંદર અલગ અલગ વસ્તુ સમજાવવાની છે આખી ટોટલ. એના સાથે શરત એમ છે કે જે મારા બિઝનેસમાં જોઈન થવા માંગે છે ને એના જ માટે આ 5 ક્લાસ છે. કોઈ બી બિઝનેસ વાળા માટે નથી. મારા બિઝનેસમાં જે જોઈન થવા માંગે છે આમાંથી જે બી કઈ લોકોને બનવું છે. શું કામ કે મારો બિઝનેસ અગર હું કોઈને જોઈતો હોય તો એની વાત છે મેં મારા બિઝનેસથી હેલ્પ કરી શકું છું. તો એના માટે આ 5 ક્લાસ છે. 5 ક્લાસના સાથે કાઉન્સેલિંગ કન્ટિન્યુઅસ કરતી રહીશું અને એના સાથે જે બી તમારા લોકોને ગાઈડન્સ આપવાનું છે ને અને ફીડબેક લેવાનું છે એ મને કમ્પલસરી જોઈશે જ. હવે આમાં મારા માર્કેટિંગ પર્સન પણ છે. એ બધા મારા માર્કેટિંગ પર્સન તમે આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ લેજો કે મેં શું કહેવા માંગુ છું. મને શું ટાર્ગેટ કમ્પલસરી જોઈએ. હમણાં સુધી જે બી આનાથી શું થાય છે કે જે તમારે ઇમ્પ્રેશન જમાવવાની છે ને એ ઇમ્પ્રેશન તમારી નહીં બની રહે. હવે હું પ્રોડક્ટ એટલું બધું જાતનું પ્રોડક્ટ બનાવું છું પણ મારી હિંમત નથી કે મેં માર્કેટિંગના માટે તમારા લોકોને આપું હમણાં. શું કામ કે મને તમારા લોકોના કોઈના બી કન્ફર્મેશન નથી મળ્યા. જે કન્ફર્મેશન કહેવાય ને કે ભાઈ તમે શું બનવા માંગો છો, ડિસ્ટ્રીબ્યુટર, ફ્રેન્ચાઇઝર બનવા માંગો છો, ડિસ્ટ્રીબ્યુટરશિપ લેવા માંગો છો કે તમે ઓનલાઈન કેવી રીતે કરવા માંગો છો, એ બધું કંઈ બી તમારું નક્કી નથી ને એનાથી હમણાં મને મારી ઘણી બધી આઈટમ છે. ઘણી બધી વસ્તુ છે અને એનું માર્કેટના અંદર છે ને ડિમાન્ડ ક્રિએટ કરવાનું કામ બી પાછું મારું જ છે. હું ડિમાન્ડ ક્રિએટ કરી છે પણ એના સુધી પહોંચી નથી શકી. શું કામ કે એ જે વચમાં મને જે જોઈએ છે ને બધા એ હમણાં મારા પાસે કોઈ નથી. અને એ શું કામ નથી કે હું પોતે એક ફિમેલ છું. મને એમ નથી કે મને બહુ બિઝનેસ કરવો છે. હા છે હુનર એ આપવું છે. જેને બિઝનેસ કરવો હોય એને ચોક્કસ હું હેલ્પ કરીશ. એને ચોક્કસ હું મારો બિઝનેસ આપીશ. તો મારો જે મકસદ હતો અપલિફ્ટમેન્ટના સાથે આ બિઝનેસનો જે મને કહેવાની હતી એ બધી વાત મેં કરી છે તમારે. હવે હોપ કે તમારે બધું સમજ પડી હશે અને કોઈને કંઈ એમ લાગે કે હા મારી કંઈ કહેવા સાંભળવામાં કંઈ કહેવા સમજવામાં કે તમારે ભૂલ થઈ હોય તો તમે મને એનો આપો. તમે મને મેસેજ આપો, એનો ફીડબેક આપો તો એનામાં સુધારવાનું હશે તો હું પોતે પણ સુધારી લઈશ. ઓકે. આજે આમાં ઘણા બધા છે. તમારે ઘણો આભાર. આજે સન્ડે એકદમ રેસ્ટ ડે હોય છે. આજે સન્ડે મને પોતાને સવારથી એકદમ કંટાળો આવતો હતો પણ મારા પાસે સન્ડે સિવાય કોઈ ટાઈમ નહોતો અને તમે લોકો બી ડિસ્ટર્બ ના થાઓ એટલા માટે મેં સન્ડે રાખેલો. હવે નેક્સ્ટ માર્કેટિંગ જે ક્લાસ કરવાના છે એમાં જોજો જેને બિઝનેસ કરવો છે એને તો ઊંઘના ઉજાગરા કરવા જ પડશે. ઓકે. તો મને તમારા ફીડબેક આપજો. હવે હમણાં 2 મિનિટ છે. અગર કોઈને કંઈ કહેવું હોય તો મને પૂછી શકો છો. કોઈને બી કંઈ કહેવું છે, પૂછવું છે? બધાને સમજ પડી છે? હા સમજ તો પડી ગઈ છે બરાબર. પડી ગઈ છે તો હા સમજ પડી ને. તો અમારે નક્કી કરવાનું કે અમારે શું કરવું છે, ડિસ્ટ્રીબ્યુટર બનવું છે કે શોપકીપરની કે ઓનલાઈન જે બી કરવું છે અમારે નક્કી કરીને આપને કહેવાનું છે બેન. નક્કી અગર તમારે નક્કી કરવાનું બી છે ને એ સમજણ આપીશું. જો હમણાં મેં બધું બોલી ગઈ બની શકે કે હા તમારી હમણાં સમજ ના બી પડી હોય તો પાછું તમે જરા હા સ્ટાર્ટ કરશો ને ત્યારે તમારા બધા પોઈન્ટ મેં ધ્યાનમાં લઈ આવીશ તમારા. પછી તમને નક્કી કરવાનું એમ કે તમારે શું કરવું છે. કારણ કે બધીની શરતો મૂકેલી છે ને કે આમ શરતો છે. એના પરથી તમને નક્કી કરવાનું કે કઈ રીતે તમે કરવા માંગો છો. અને દરેક વસ્તુનું છે ને કમિટમેન્ટ હોય. 4 મહિનાનું, 6 મહિનાનું, 12 મહિનાનું કમિટમેન્ટ હોય. એ કમિટમેન્ટ પર આપણે પૂરું ઉતારવાનું પછી નક્કી થશે કે ભાઈ આપણે હમણાં કામયાબ છે કે ફેલ છે. કારણ કે એક સીઝન નીકાળવી પડે. એક આખા 12 મહિના નીકાળવો પડે. એમ બધી સીઝનના અંદર કેવું કામ. અને જો મારા બિઝનેસ માટે તો મને નહીં લાગતું કે મને કઈ બાજુ બી અસર નહીં થતી ના લોકડાઉનની અસર. બીકોઝ કે મેં પોતે મેન્યુફેક્ચરર છું, મેં પોતે ડિઝાઇન અને 5-6 વસ્તુની માસ્ટરી છે મારી. એટલે હું છે ને કોઈ બી બાજુ છે ને તો માર્કેટ ક્રિએટ કરી શકું છું. એમ તમારા બિઝનેસમાં કોઈ એવો મને પ્રોબ્લેમ નથી આવતો એમ. તો તમને જો જે બી હોય તમે પછી મારા પાસે પાછી કાઉન્સેલિંગ કરાવજો. પાછા આપણે ડિસ્કસ કરશું, વાત કરશું. પણ હવે છે કોના સાથે જેને ખરેખર બિઝનેસ કરવો છે ને એના માટે. જે પોતાનું કરી રહ્યા છે એને જાણકારી અગર જોઈતી હોય તો એ લોકો પછી ભલે બધા કોઈ બી ક્લાસીસ અટેન્ડ કરી શકે છે.
ઓકે. ઓકે. ઓકે બેન. તો બીજાને કઈ આમ કઈ કહેવા જેવું નહીં લાગતું, પૂછવા જેવું નહીં?